સર આરટી નું ફોર્મ ભરવા માટે ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ? આરટી ના ડોક્યુમેન્ટ ને હા, ચાલો જણાવી દઉં. આરટી છે તે તારીખ 28/2 થી લઈ બરાબર છે 12/3 સુધી ટૂંકમાં ફોર્મ ભરાવાના છે. તો વાલીઓને મારી નમ્ર અરજ છે કે આટલા ડોક્યુમેન્ટ રેડી કરી રાખે. ચાલો વાત કરીએ તો પહેલી વસ્તુ આવશે બાળકનું આધાર કાર્ડ, બીજું એના માતા પિતાનું આધાર કાર્ડ અને ત્રીજી વસ્તુ એના પિતાનું. બરાબર, એટલે ત્રણેય માતા પિતા અને બાળકનું આધાર કાર્ડની જરૂર પડશે. બીજી વસ્તુ આવશે આવકનો દાખલો. બરાબર છે, એ ખાસ ધ્યાન રાખજો. આવકનો દાખલો છે એ ગ્રામ્ય વિસ્તારમાં આવતા હોય તો 1,20,000 અને શહેરી વિસ્તારની અંદર આવતા હોય તો 1,50,000. બરાબર, મામલતદાર અથવા તો ટીડીઓનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે. ત્રીજી વસ્તુ આવશે બેંકની પાસબુક. જો એના માતાની અથવા એના પિતાની બાળકનું ખાતું ખોલાવેલું હોય તો તેની પણ ચાલશે. પછી એક જરૂર પડશે બાળકના પાસપોર્ટ સાઇઝનો ફોટો. બરાબર છે, સાથે જરૂર પડશે બાળકનું જન્મનું પ્રમાણપત્ર. બરાબર, સાથે આવશે માતા પિતાની એક સહી અને એક તમે જ્યારે ફોર્મ ઓનલાઈન ભરશો ત્યારે એક સેલ્ફ ડિક્લેરેશન ભરવાનું છે. બરાબર છે, તે તમને પ્રિન્ટ કાઢી અને આપવામાં આવશે અને એમાં તમારે સિગ્નેચર કરવાની રહેશે. આટલા ડોક્યુમેન્ટ તમારે રેડી રાખવાના છે. આની સાથે જો તમારી પાસે તમારું બાળક આંગણવાડીમાં અભ્યાસ કરતું હોય અથવા તો તમારે સંતાનની અંદર માત્ર એક દીકરી જ હોય. ત્રીજી વસ્તુ કે કોઈ બાળકને કોઈ તકલીફ હોય અથવા તો શારીરિક વિકલાંગતા હોય, બરાબર છે, અથવા અનાથ હોય અથવા તો કોઈ શહીદ જવાનનું બાળક હોય તો આના માટે અલગ એક ડોક્યુમેન્ટ કઢાવવું પડે છે. તેની માહિતી અને ફૂલ ડોક્યુમેન્ટની માહિતી તમારે જોતી હોય તો અમારા યુટ્યુબની અંદરથી પણ તમે જોઈ શકો છો. આરટીઈની તારીખ ખાસ યાદ રાખજો, 28/2 થી લઈ અને 12/3 સુધી ટૂંકમાં ફોર્મ ભરાવાના છે. છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો યુટ્યુબમાં જઈ અને તમે પૂરો વિડીયો અમારો જોઈ શકો છો. ચાલો, આવા જ અપડેટ માટે મળતા રહેશી. ફોલો કરવાનું ચૂકતા નહીં. આવજો. જય હિન્દ, જય ભારત.